આજનો એજન્ડામાં એ સમાચાર તમને આપવા છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી। ખેડૂતો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, કારણ કે માવઠાના મારથી ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે। એ પેકેજની જાહેરાત થઈ છે ને જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું છે કે 2 દાયકામાં ના જોયો હોય એવો કમોસમી વરસાદ હતો આ, પણ કેટલાક વિસ્તારના ખેડૂતો તો કહી રહ્યા છે કે અમારી 2 પેઢીઓએ ક્યારેય ન જોયો હોય એવો આ કારતકી કમોસમી વરસાદ હતો, જેમાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે। 42 લાખ હેક્ટર જમીન, 16,000 ગામડાઓમાં પાકનો સોથ વળી ગયો। 2 પ્રકારની નુકસાની આ વખતે થઈ છે। એક તો ખેડૂતોનો પાક તૈયાર હતો, દિવાળીની રજાઓ હતી અને દિવાળી પત્યા પછી બસ માર્કેટિંગ યાર્ડ ખુલવાની રાહ હતી। એ 4 મહિનાની મહેનત ખેડૂતો વેચવા જવાના હતા, એ 4 મહિનાની મહેનત માર્કેટિંગ યાર્ડમાં એન્કેશ કરવાના હતા અને એ જ વખતે આકાશમાંથી એવી આફત ત્રાટકી કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। એ તૈયાર પાક ધોવાઈ ગયો। કેટલાકને ખેતર ખાલી હતા અથવા તો આગળની ઉપજ વહેલી નીકળી ગઈ હતી અને રવિ પાકની વાવણી કરી દીધી હતી। એ ખેડૂતો પણ બરબાદ થઈ ગયા અને એકમાત્ર સહાય બચી હતી, હવે એકમાત્ર આશા બચી હતી કે કુદરતે આપેલા ઘા ઉપર સરકાર મરમ લગાવે તો ખેડૂતો બેઠા થઈ શકે। અને એ મલમની રાહ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હતી, જોવાઈ રહી હતી અને આખરે મીટિંગોના દોર પછી મુખ્યમંત્રીએ જાહેર કર્યું અત્યાર સુધીનું સૌથી મોટું પાક નુકસાનીનું પેકેજ, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ। પાક નુકસાનીનું સહાય પેકેજ જાહેર। અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ, ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ। પાક નુકસાનીનો માર સહન કરી રહેલા ધરતીપુત્રોના વહારે આવી રાજ્ય સરકારે આ વખતે પાક નુકસાની ઉપર ઐતિહાસિક એવું રાહત પેકેજ જાહેર કર્યું છે। ચોમાસુ પાકમાં વ્યાપક નુકસાનીને જોતા રાજ્ય સરકારે ધરતીપુત્રો માટે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। આ સાથે જ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી કે સરકારે 9 નવેમ્બરથી 15,000 કરોડથી વધુના મૂલ્યની ટેકાના ભાવની ખરીદી કરશે। રાજ્યના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી રાહ જોઈ રહ્યા હતા કે આજે રાહત પેકેજ જાહેર થશે, કાલે જાહેર થશે, પરંતુ આજકાલ કરતા એક સપ્તાહ જેટલા દિવસ લાગી ગયા। પરંતુ દેર આય દુરુસ્ત આય, એમ સરકારે ખેડૂતો માટે જમ્બો રાહત પેકેજ જાહેર કર્યું છે। આ રાહત પેકેજ જાહેર કરતા પહેલા મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિ મંત્રી અને નાણાં મંત્રી હાજર હતા। જે બાદ સાંજ પડતા પહેલા જ સરકારે ખેડૂતો માટે આશાનું અને સુખનો સૂરજ ઉગાડ્યો અને મુખ્યમંત્રીએ આ સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરી। નિરાધાર બનેલા ધરતીપુત્રોનો આધાર એ સરકારી સહાય ઉપર હતો, જેને લઈને રાહત પેકેજની જાહેરાત થતાં જ રાજ્યના લાખો ખેડૂતોને હાશકારો થયો। જ્યારે સરકારે જાહેરાત કરી છે તો ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો આભાર માનું છું કે 10,000 કરોડ રૂપિયાની સહાયની જ્યારે જાહેરાત કરી છે તો એ બદલ ક્યાંક ને ક્યાંક હું સરકારનો આભાર માનું છું। પણ એક સૂચન પણ છે કે ખેતી સાથે પશુપાલકોને પણ આમાં ક્યાંક ને ક્યાંક જો મદદરૂપ થવાય, કારણ કે માવઠું થવાથી જે પાક બગડ્યો એમાં વધારે નુકસાન પશુપાલકોનું પણ છે। આ વખતે રાજ્ય સરકારે ખૂબ સારું પેકેજ આપ્યું છે। છેલ્લા 8 દિવસથી સતત વરસાદને કારણે ખાસ તો જે મગફળી, કપાસ, સોયાબીન
મોટાભાગની જણસી છે એ નાશ થઈ હતી, પણ સાથે સાથે જે પશુનો જે ઘાસચારો છે તે પણ નાશ થયો હતો. હું ખાસ કરીને એક સરકારશ્રીને વિનંતી કરું છું, પશુપાલક સાથે પણ ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે, તો એમને પણ ખૂબ ને ખૂબ ક્યાંય સારો ન્યાય મળે, જેથી રાજ્ય સરકારે આ વખતે 10,000 કરોડનું જે પેકેજ આપ્યું છે તે ખૂબ સારું પેકેજ આપ્યું છે. તો પશુપાલકો માટે પણ વિચારવાનું છે. બીજા નંબરની અંદર જે કંઈ ખેડૂતો જણસી પકાવે છે, આ તો એક પહેલી વખતની વાત છે કે પણ કાયમી માટે જેને કહેવાય ને વર્ષો વર્ષ તો જે કંઈ પાક ધારો કે આફત નથી આવી, વરસાદી આફત નથી, છતાં ખેડૂતોના જે કંઈ ખેત પેદાશો થાય છે એના ભાવ નથી રહેતા, તો એ ભાવમાં પણ થોડુંક લેવલ ઊંચું રાખે ને તો ખેડૂતોની સ્થિતિ કાયમી લેવલ અને સ્ટેબલ જળવાઈ રહેશે. તો ભાજપના નેતા કહી રહ્યા છે કે સરકારે ખેડૂતોની પડખે ઊભી છે. કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય 10,000 કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીજને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે, ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16,000 ગામથી વધારે ગામોમાં નુકસાન થયા, જેનો પ્રાથમિક અંદાજ છે. જેમાં સૌથી વધુ નુકસાન એ સૌરાષ્ટ્ર પંથકમાં થયું. સૌરાષ્ટ્રમાં આ માવઠાથી મગફળીને સૌથી મોટું નુકસાન થયું. રાજ્યમાં આ વર્ષે 22 લાખ હેક્ટરથી વધુની જમીનમાં માત્ર મગફળીનું જ વાવેતર થયું હતું, જેમાં ખાલી સૌરાષ્ટ્રમાં જ 16 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું, કારણ કે ગત વર્ષે કપાસના ભાવો નહોતા ઉપજ્યા, જેના કારણે આ વર્ષે ખેડૂતોએ કપાસના બદલે મગફળી વાવી હતી. આમ હાલ તો રાજ્ય સરકારે મુશ્કેલીમાં મુકાયેલા ધરતીપુત્રોને મદદ આપવા 10,000 કરોડનું મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે. આમ જેવી રીતે આકાશમાંથી કમોસમી વરસાદ પડ્યો, તેવી જ રીતે સરકારે પણ ખેડૂતો ઉપર રાહતનો વરસાદ કર્યો, જે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને એક નવી તક આપશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.